કાલે જે વિછિયા પોલીસ સ્ટેશનમાં જે અપ્રિય ઘટના બની તે સંદર્ભમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરી છે. આમાં ટોટલ 84 લોકોના 84 જેટલા લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમાંથી 60 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલી છે. પોલીસ પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે. કાલે જે રીતે બહાદુરીપૂર્વક પોલીસે પોતાનું કામ કર્યું છે અને જે ટોળા આક્રમક થઈ ગયું હતું અને જે આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હતા આ લોકોને પણ કોઈ હાનિ થઈ શકતી હતી, એને એકદમ રોકીને પોલીસે સંયમ પણ રાખ્યું અને જ્યારે ટોળા જે આક્રમક થયા તો એના વિરુદ્ધમાં જે મિનિમમ ફોર્સ યુઝ કરીને ટોળાને ડિસ્પર્સ કરવાની કામગીરી કરવામાં આવી. અને જે આમાં આરોપીઓ હતા જે ટોળાના ભાગરૂપે ત્યાંથી પથ્થરબાજી કરતા હતા એ લોકોના વચ્ચે જઈને આ લોકોને પકડીને બહુ સારી કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે. આરોપી જે અત્યારે અટકાયત કરીને એ આરોપીને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા, અત્યારે હાલ જેલમાં છે કે? આમાં જે 60 આરોપીઓની ધરપકડ કરી છે આમાંથી 58 જેટલા આરોપીઓને કોર્ટમાં આજે પ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. 58 લોકોના જેલ વોરંટ ભરી દેવામાં આવ્યું છે અને આ લોકોને ગોંડલ જેલ હવાલે કર્યું છે. જે બે મેઇન આરોપીઓ છે મુકેશ રાજપરા અને બીજા નવનીત સોલંકી, આ બંને આમાં મેઇન સૂત્રધાર છે. આ લોકોની રિમાન્ડની કાર્યવાહી આજે સાંજે નામદાર કોર્ટમાં કરવામાં આવશે. બિલકુલ, એ જે મુકેશ રાજપરા છે એમની ભૂમિકા પહેલાંથી જ શંકાસ્પદ રહી છે. જ્યારે આ એક અઠવાડિયા પહેલાં મર્ડરના બનાવ બનવા પામેલ હતો ત્યારે પણ આ વ્યક્તિએ લોકોની ઉશ્કેરણી કરી હતી અને ખોટી રીતે દબાણ લાવવાનો પ્રયાસ કર્યું હતું. એના પછી પોલીસે જે કાર્યવાહી કરી છે આ તુરત જ એફઆઈઆર દાખલ કરી મર્ડરના કેસમાં. આમાં ફક્ત 4 આરોપીઓના નામ હતા, એક નામજોગ અને 3 અજાણ્યા ઇસમો. પણ પોલીસે આમાં આગળ બહુ સારી રીતે તપાસ કરીને આમાં 8 આરોપીઓના નામ ખોલ્યા, એમાંથી 6 આરોપીઓની ધરપકડ કરી. આ લોકોની 5 દિવસની રિમાન્ડ પણ લેવામાં આવી હતી અને તમામ જે પ્રક્રિયાઓ છે ઓળખ પરેડની કામગીરી જે વિટનેસ હતા એમની સામે કરવામાં આવી હતી. તમામ જે લોફુલ એક્ટ છે પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. પણ આ લોકોની જે ઇલીગલ ડિમાન્ડ હતી જેમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બની શકતો હતો તો એને કંટ્રોલ કરવા માટે પોલીસે જે કામગીરી કરી છે એ ખરેખર મારા જે લોકલ અહીંયાના પીએસઆઈ છે, પીએસઆઈ જસદણ છે, તમામ જે અધિકારીઓ અને કર્મચારીઓ અહીંયા હાજર હતા એ લોકોએ બહુ કાબિલેદાદ કામગીરી અહીંયા કરી છે. કેવા પ્રકારની અત્યારે અહીંયા ટીમો, કેટલી પોલીસ બંદોબસ્ત સહિત વિસ્તારમાં છે? અહીંયા આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી સફિશિયન્ટ સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવેલી છે. આમાં પીઆઈઓ પણ છે, પીએસઆઈ પણ છે, ડીવાયએસપી મારા એએસપી પણ અહીંયા હાજર છે અને એસઆરપીની કંપની પણ અહીંયા ઉપલબ્ધ છે. એવું કંઈ નથી, રાબેતા મુજબ અત્યારે બધું ચાલી રહ્યું છે. એકદમ શાંતિપૂર્ણ માહોલ છે. જે માર્કેટ છે એ પણ સારી રીતે ખુલી ગયો છે. કોઈ પણ પ્રકારની અસુવિધા લોકોને નથી અને રાબેતા મુજબ જે નોર્મલ એક લોકોની દિનચર્યા હોય છે તે મુજબ લોકો પોતાના કામ કરી રહ્યા છે. ખાસ કરીને જે રત્ન કલાકારો છે સામેની સાઈડ પોલીસ સ્ટેશનની સામેની સાઈડમાં કારખાનો આવેલો છે, એ રત્ન કલાકારોના પણ બાઇક ડિટેન થયા છે, તેના ઉપર કોઈ કાર્યવાહી નહીં? અમે જે બાઇકો અહીંયા બહાર ઊભી હતી એવું લાગતું હતું કે આ ટોળાના ભાગરૂપે જે લોકો આવ્યા છે, આ લોકોની આ બાઇકો છે એ અમે અત્યારે કબજે કરી છે. પણ આમાં ખરેખર જે આ બાઇક્સના ઓનર છે ખરેખર આમાં આરોપી છે કે કેમ આ સંદર્ભમાં તપાસ કરીને જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.